પર્યાય સત અહેતુક છે એ અપેક્ષાએ. પછી એ ધ્યેય પૂર્વકનું જે જ્ઞેય થાય છે ત્યારે પર્યાયથી રહિતનું શ્રદ્ધાને જ્ઞાન તો થાય જ છે, પણ તે જ સમયે જે સમયે રહિતનું શ્રદ્ધાન ને રહિતનું જ્ઞાન જે સમયે થાય છે, જે પર્યાયમાં એવું થાય છે, જે પર્યાયમાં એવું ભજે છે, એ પર્યાય ક્ષણિક અભેદ થઈને અનુભવ કરી લે છે. એનું નામ ધ્યેયપૂર્વક જ્ઞેયની વાત છે. આ જે વાત છે ધ્યેયપૂર્વક જ્ઞેયની, એ અનાદિ અનંત છે, અબાધિત છે. કોઈ એમાં શંકા કરશો નહીં. અને કથનચિત અભેદ કહેતા દ્રષ્ટિના વિષયમાં જે રહિતપણું એ તો રહી ગયું, રહિતપણું તો રહી ગયું, અને સહિતપણું કથનચિત થઈ પણ ગયું. પણ કથનચિત સહિત છે તે સર્વથા સહિત નથી, અને પર્યાય રહિત છે એ તો સર્વથા રહિત છે, એમાં કથનચિતપણું નથી. શું કહ્યું? અલૌકિક અપૂર્વ વાત બહાર આવી છે કે આ પરમાત્મા છે, ધ્રુવ પરમાત્મા સામાન્ય તત્વ, એ સામાન્ય તત્વ તો અનંત ગુણનો પિંડ છે, એ તો અભેદ છે. અને એનાથી જે ઉત્પાદય થાય છે ધ્રુવની ઉપર ઉપર ઉત્પાદય થાય છે, ધ્રુવમાં ઉત્પાદય થતો નથી. ધ્રુવની ઉપર ઉપર સંયોગમાં ધ્રુવ સ્વભાવ છે, એમાં ઉપર ઉપર ઉત્પાદય થયા કરે છે. એ ઉત્પાદયની પર્યાયો તો સર્વથા ભિન્ન જ છે, એ રહિત જ છે. એ જયારે રહિત છે એવો ભગવાન આત્મા દ્રષ્ટિમાં આવે છે, ત્યારે એ દ્રષ્ટિમાં જે ભગવાન આત્મા આવ્યો, દ્રષ્ટિથી પણ રહિત આવ્યો, એ જ સમયે દ્રષ્ટિથી સહિત એનું જ્ઞાન થઈ જાય છે. સમય એક છે.